રાગ થાપીને રાગમય નથી આત્મા. રાગ તો છે જ, પણ એમ તમે ખ્યાલ વાત. પછી આનો દીકરો જેનિસ કાલ બોટલમાં છે, રાગ છે પણ રાગમય થતો નથી આત્મા છે. આખર તો ભગવાન આત્મા છે બધા. અંદર થી સત્ય આવી જાય. 9-10 વર્ષનો છોકરો પ્રતિભાસની વાત અહીં આવી ને ત્યારે આને કે પપ્પા આ પ્રતિભાસ તો સમજવા જેવો છે. ગંભીર થઈને બોલ્યો, પ્રતિભાસ તો સમજવા જેવો છે. પછી હું બોલ્યો પ્રતિભાસ સમજવો છે. પછી કે બહુ આ નવી નવી વાત ભાઈ નવી નવી વાત કરે છે. પ્રમોદ આવ્યો અને એનું મૂળ ખ્યાલ આવ્યો કે આ સમજવા જેવું છે. અને પાછું નવું છે એટલે જેમ છે એમ ખ્યાલ આવે છે. એમ જે મોટા ભણેલા ને નથી ખ્યાલ આવતો એ બાળક ને ખ્યાલ આવે. ભણેલા ઘણા કે આ પ્રતિભા સમજાતો નથી. એની કે અહીંયા બાળાઓ 40 વર્ષના ગુરુદેવના અભ્યાસી ગયો આ પ્રતિભા તો ખ્યાલ નથી. હોનાર બીજું શું થાય? હમણાં મોટરમાં બેઠા હતા ત્યારે આને કહ્યું, કોને કહ્યું કે પ્રતિભા પંકજભાઈ શું વિધાન પ્રસાદ આ પ્રતિભા શબ્દ છે ને એ પરદ્રવ્યથી જુદા પડવાના પુરુષાર્થનું ટેન્શન તોડી કાઢે છે. પ્રતિભા શબ્દથી બે દ્રવ્યની ભિન્નતા યથાવત જેમ છે એમ સમજાય છે. પગ મૂક્યો એના ફ્લેટમાં. દીકરી અમારી મોટી દીકરી મારી પ્રતિભા કહીને તો આત્મા પોતાથી જુદો પડી ગયો. સ્ટેજમાં પડવો ન પડ્યો. પ્રતિભાસ એનો આ પ્રતિભાસ થાય છે. એ મારું ક્યાં છે? પ્રતિભાસ જ્ઞાન છે. એટલે કહેવાનો મારો આશય એ છે કે કોક જીવને એ પ્રકારે ખ્યાલ આવી જાય. અને ખ્યાલ આવી જાય એટલે અમને પણ એમ ભાષે કે આ નીકળી જશે. એ વખતે અમને ભાવ આવે. જોકે એનું તો નક્કી છે, વખત આવી ગયું છે. કાળ બહુ સારો છે. અને ઘણા જીવો ગુરુને પાછળ મહાદેવમાંથી પણ ઘણા અમને આવતું હતું ગુરુદેવના સમાગમ પછી કે અહીંયા આવનારા ઘણા જીવો તો સાદી મિથ્યા દ્રષ્ટિ છે. સાદી મિથ્યા દ્રષ્ટિ પૂર્વે પામેલા અને પડી ગયેલા અહીંયા આવ્યા છે. બરાબર છે. અને અમુક જીવો તો ઊંડા સંસ્કાર જેને પૂરી ગયા છે એવા જીવો પણ અહીંયા આવ્યા. સમેક રહી ગયો હોય સંસ્કારી જીવો પણ બે પ્રકારના જીવો મને દેખાય છે. એમનું નામ બરાબર. વ્યાખ્યાન ન કરતો મને ખરેખર ચમત્કાર થયો છે ભાઈ. આ કમાવા જેવું આ છે. ઓલું કમાશો તો એ તમારી ક્યાં ચીજ છે? બેંક બેલેન્સ વધી રાજી થાવ તમે અને દુઃખી થાવ.
કેમ રાજી થવું ઇઝી કોલ? એક બાજુ રાજી થવાનું કે બીજી બાજુ દુઃખી થવું એમ કે છે. એવા ઘરના મેમ્બરો સારી સારી ચીજ આવે, સોનાના દાગીના, હીરાની વીંટી, હીરાની ચૂંટ, સમજી ગયા? એ તારી ચીજ નથી ભાઈ. પરિણામ તારા નથી, નાશવાન છે. તો બહારની ચીજ તો ક્યાંથી? જ્ઞાન સ્વપરના પ્રતિભાસમય છે. જ્ઞાનનો પર્યાય પ્રગટ થાય છે અજ્ઞાની જીવને. એ પર્યાય પર સ્વપરના પ્રતિભાસમય છે જ્ઞાન. બરાબર. જ્ઞાનકાર જ્ઞાન છે. બેના પ્રતિભાસ વાળું એક જ્ઞાન છે. બરાબર. એ જ્ઞાનકાર જ્ઞાનમાં જ્ઞાયક બને છે. એવી જ્ઞાનની પર્યાયમાં તમારો જ્ઞાયક પરમાત્મા અત્યારે જણાઈ રહ્યો છે. એવું અપૂર્વ અનુમાન જો આવ્યો એ અનુમાનમાં ફેર છે. સાધારણ અનુમાન જુદી ચીજ છે. એ પોતાને ખબર પડે, બીજાને ખબર ન પડે. એની વ્યાખ્યા કહી શકાય નહીં. પરોક્ષ અનુભૂતિ પછી તરત જ પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. સમય વાર નથી લાગતો. લગભગ ભૂમિકાની વાત છે. બરાબર. લગભગ ભૂમિકાની વાત. યથાર્થ નિર્ણય તો પેલા થઈ ગયેલો હોય છે. બરાબર. યથાર્થ નિર્ણયમાં પણ એને અનુભવ આવવાનો, ભાવિ નિગમ ને લાગુ પડી ગયો. બરાબર. અનુભવ પેલા હો. બરાબર. સાંભળતા કે અધ્યયન કરતા પરિણામ માત્ર બેનું તો નાયક છે. પોતાના સ્વરૂપનો અંતરમાંથી હકારપૂર્વક વિજ્ઞાન વાળો ભાવ આવે. પાછો એ પ્રવૃત્તિને ચાલુ રહીએ છે. અનુભવ થવા પહેલા પ્રવૃત્તિ રહીએ, પછી અનુભવ થયા પછી તો પ્રવૃત્તિ એ રહેતી. બરાબર. પ્રત્યક્ષ થઈ ગયું ને. બરાબર. પ્રત્યક્ષ જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. પુણ્યમાન અનુમાન, પછી એ જીવને પ્રત્યક્ષ થાય છે. એને અનુમાનમાં આવ્યો એના અનુભવમાં આવે. અનુમાનમાં પણ વિકારી ભાવને હું શરીર છું ના રાગ મારો છે, તો અનુમાન જ ખોટું છે. અનુમાન ખોટું તો અનુભવ ક્યાં? પેલા અનુમાન સાચું થાય છે. એવી પ્રક્રિયા છે. અને સાધક પોતે એવી બધી પ્રક્રિયામાંથી પાર થયો ને એટલે કેવી. બરાબર. બે બહેનો ને 3 મહિના પહેલા આવી ગયો અપૂર્વ નિર્ણય. સિદ્ધ નો અણસાર આવી ગયો એમ પેલા અનુભવ, પેલા સિદ્ધ નો અણસાર એને હું સિદ્ધ જ છું એવો અણસાર મને આવી ગયો. એ રીતના એના શબ્દો છે. બીજું કઈ જોતું નથી. એક આત્મા છે, બીજું કઈ એને આત્મા મળે છે. બીજું મેળવવાનો વિકલ્પ ઉઠે અને બધા ઉપર ના બીજું મેળવવાનો એનો અંતર્મુખ જુદી વસ્તુ. અપૂર્વ નિર્ણય થાય પછી જેમ સમ્યક દ્રષ્ટિને અનુભવ પછી પરિણતિ. બરાબર. એ શુદ્ધ પરિણતિ. અનુભવ પહેલા જે અપૂર્વ નિર્ણય આવ્યો એની પણ પરિણતિ ચાલુ થઈ જાય છે.
એની પણ પરિણતિ ચાલુ થઈ એ આનંદ વગરની છે, બરાબર. ઓલી આનંદ સહિત છે, પણ એટલો ફેર છે. પરિણતિ ચાલુ છે, એ પરિણતિ ચાલુ રહેતા શુદ્ધિકૃત થઈ જાય. નિર્ણય યથાર્થ આવ્યો, બસ આવું નાયક થયું. અને મેં આજ સવારે કહ્યું, હાજી મેં નિયમસારમાં શુદ્ધ અધિકારમાં મારામાં નથી, જીવમાં નથી, જીવમાં નથી, નાસ્તિકથી વાત કરી છે. એ જ વાત અજીવ અધિકારમાં છે. અજીવ અધિકાર બહુ ઊંચો છે, જીવ અધિકાર કરતા ઊંચો. મને શું કે એ બધા અજીવના ભાવો છે. અજીવ અધિકારમાં જેટલા પરિણામ એ વાત કરે એ બધા અજીવ જ છે, અજીવનો વિશેષ છે. જીવને વિશેષ જ ન હોય, વિશેષ વિનાનો જીવ છે, સામાન્ય. જીવને વિશેષ જ ન હોય. જીવને પરિણામ જીવને વિશેષ જ પછી આ વાત કર્યા પછી એની હારે દુકાન છે, મેં કહ્યું તું આવને ત્યારે આ લોકોને હારે આવંધો નહીં, પણ પછી તારે એક બે દી કાઢવા. ઓલામાં તો મને એ જ ઘૂંટાતું હોય, બીજું આવે નહીં એવું જ. પછી તો હવે કઈ એ કહેવાનું નથી, વ્યા ગયા. પછી આપણે શરતો સાથે કરીશું. પછી આજ કહ્યું કે પરિણામ માત્ર આત્માથી ભિન્ન છે. ભિન્ન છે ત્યાં સુધી તો કહ્યું, પણ પરિણામ બધા પરદિવ્ય છે. પ્રગટ થાય છે એ બધું પરદિવ્ય છે. પ્રગટ થાય છે તે હું, પ્રગટ થાય તે હું નહીં, અનિત્ય નાશમાં. પછી કહ્યું જો આ દ્રષ્ટિનો વિષય છે એવો મારે જ્ઞાનના વિષયને ધ્યાન રાખજો. પછી કહ્યું જેને પરદ્રવ્ય જાણે છે એને સાધક કહે છે આવ આવ તું તો સદ્રવ્ય છે, આવ તારા વિના મને કોણ પ્રસિદ્ધ કરશે? માટે હું તો આત્મા છું, પણ મને પ્રસિદ્ધ કરનાર એ પણ આત્મા જ છે. હું તો આત્મા છું, પણ મને પ્રસિદ્ધ કરનાર એ પણ આત્મા જ છે. આત્મા થઈને આત્માને પ્રસિદ્ધ કરે ને, અનાત્મા રહીને આત્માને પ્રસિદ્ધ કરે નહીં. બહુ સુંદર. આત્મા થઈને આત્માને પ્રસિદ્ધ કરે છે પ્રભુ. માર્મિક વચનો છે નાથ. આત્મા થઈને આત્માને પ્રસિદ્ધ કરે છે. અનાત્મા રહીને આત્માને પ્રસિદ્ધ કરે, પર્યાય રહીને આત્માને પ્રસિદ્ધ નથી કરતો. ભિંડ્યા કરે અને આત્માને પ્રસિદ્ધ ક્યાં કરે થાય? અભિન્ન એકાગ્ર થઈને અભિન્ન થઈ જાય છે. આવ આવ તું પણ આત્મા છો, તું આવીશ ને ત્યારે મારી પ્રસિદ્ધિ થશે. મારી પ્રસિદ્ધિ કોણ કરશે તારા વિના? વાત છે. પર્યાય આત્મા થઈ જાય છે. પર્યાય આત્મા થાય ત્યારે જે શુદ્ધ આત્માના દર્શન ત્યારે સમીપ કહેવાય. પર્યાય અનાત્મા રહીએ અને આત્મા આત્મા પણ જણાય એમ નહીં બને. જણાય છે પર્યાયમાં જ આત્મા, પણ પર્યાયમાં આત્મા નથી જણાતો, આત્મામાં આત્મા જણાય છે. આત્મામાં આત્મા જણાતો નથી, આત્મા જ છો બસ. બહુ સુંદર. થર્ડ સ્ટેજમાં કહી છે પર્યાયમાં આત્મા જણાય એમ નહીં, આત્મામાં આત્મા જણાય. પર્યાય રહેતી બહુ સુંદર. પેલા તો મોટું આવું હતું, પછી કહ્યું ત્યાં કોઈ એક બે જણા આવશે, સ્વપ્ન વગેરે તમે